કાલ ગઈ હતી ને ગોપી બનવા હે કાલ ગોપી આ ગોપી બની હતી કાલ આ કાનુડો બની ગયા હતા જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો જાજો ટાઈમ થઈ ગયો છે વ્લોગ બનાવવાનો કારણ કે ટાઈમ જ નહોતો મળતો અને આજ ટાઈમ કાઢી લીધો છે વ્લોગ બનાવવાનો કારણ કે આજે એક નવા કામની શરૂઆત કરી છે કામ તો ઘણા બધા કરી નાખ્યા હમણાં છેલ્લા 1 મહિનામાં 4-5 મકાન પૂરા કરી નાખ્યા પણ ટાઈમ નહોતો મળતો એવો કઠોરો ટાઈમ હતો અને થોડીક પ્રોબ્લેમ હતી એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો તો આજે ટાઈમ મળી ગયો છે અને આજે છે ને અમારા ગામથી 20 કિલોમીટર દૂર ખાડેટોડા ગામમાં મસ્ત મજાનું મકાન છે અને એમાં આપણે એલિવેશન વર્ક કરવાનું છે તો આપણા બ્લોગમાં બન્યા રહીજો જો આપણે આ મકાન અત્યારે રાત બાંધી દીધી છે આપણે હવે આમાં આપણે અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે મકાનમાં અહીંથી આ ભાગથી લઈ આ બધો ભાગ છે ને આપણે એમાં એલિવેશન આમાં બધી જગ્યાએ અલગ અલગ કરવાનું છે એટલે આપણા બ્લોગમાં બની રહીજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે જો આપણે અંદરથી જોઈએ હવે બહારથી જોઈએ અને આ ભાગ બધો આવી જશે એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો એમ કારણ કે કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે હમણાં પ્રસંગ બહુ ઝાઝા બધા પ્રસંગ હમણાં હતા અમારે મિસ્ત્રી શું કરો મિસ્ત્રી જય માતાજી તો મિસ્ત્રી થોડુંક એનું ટચિંગ કામ બાકી રહી ગયું એટલે આપણે આવીએ એટલે એમનું પહેલાં કામ બધું ખતમ કરવું પડે એટલે અત્યારે એનું ટચિંગ કામ ખતમ કરે છે પછી અમે શરૂઆત કરશું કામની એટલે આ મકાન છે ને એકદમ મસ્ત રીતે આપણે કામ કરવાનું છે હવે જો કે આપણે દોસ્તાર જ છે જાજે ભાગે અમારે જેટલા કામ આવે ને જાણીતાના જ આવે કામ બધું આપણે એવી રીતે કરવાનું જેમ આપણે ઘરનું કરતા હોય ને એવું કામ કરવાનું છે તો આપ જો વિડીયો ગમે ને તો આપણો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે વિડીયોમાં બન્યા રહીજો એટલે બ્લોગ આજે નથી કરતો કારણ કે 4-5 દિવસ કામમાં લાગવાના છે 4-5 દિવસ સુધી આપણે ટાઈમે થોડો જેટલું કામ કરશું ને આગળ બતાવ્યા છે તો ભાઈ હે ને કાલે આપણે હે ને મોબાઈલ લઈ આવતા ભૂલાઈ ગયો હતો એટલે કાલે અમે બધું કામ ભાઈ ખતમ કરી નાખ્યું 3 દિવસ ત્યાં મકાનમાં કામ કરતા એટલે આજે મકાન આખું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે હવે તમને આખું મકાન બતાવવાનું છું જો આપણે શરૂઆતમાં એન્ટ્રીમાં આપણે ફ્લેક્સ માર્યું છે જો આ બાજુ આપણે ફ્લેક્સ માર્યું છે ઉપર આખી પારાપેટમાં ફ્લેક્સ છે અને અંદર આપણે બ્રિક સાઈડ ને નીચેના સાઈડમાં આપણે એમાં બબલ્સ આપ્યું છે જો બબલ્સ કારણ કે કાલે મોબાઈલ ભૂલાઈ ગયો હતો ઘરે એટલે કાલે આપણે જે કામ કરવાનો વિડીયો લેવો નહોતો ને ભૂલાઈ ગયો કારણ કે મોબાઈલ જ ભૂલાઈ ગયો હતો એટલે એ વિડીયો આપણે લેવાનો નથી કે આજે છે ને અંદર બહાર બધું જેટલું કામ કર્યું છે ને એ તમને બધું બતાવવાનું છે આમાં આપણે બબલ્સ આ બાજુ આપણે સ્ટ્રક્ચર લીધું છે એટલે આખું જો મકાનનું કેટલું મસ્ત લુક આવી ગયું આ બાજુ આપણે આ બાજુથી સાઈડ હા મનોજભાઈ જો મેળો છોડે અને ઉપર આપણે મોરપીચ જો કેટલું મસ્ત લાગે ઉપર મોરપીચ મારી દીધું કેટલા મનોજભાઈ 3 દી થયા ને આપણે કેટલા દી થયા 3 દિવસમાં કામ થઈ ગયું હતું એમ તો આ ભાઈનું પહેલાં આપણે કામ કરી આવ્યા છે એટલે એને જ આપણે બોલાવ્યા હતા એટલે હવે આપણે આ કામ ખતમ થઈ ગયા એટલે હવે જવાનું છે ગોંડલ ત્યાં જબ્બર બધું કામ રાખેલું છે એટલે આખી સાઈડથી એની તમને બતાવીશ એટલે આપણું કામ અહીંયા ખતમ થઈ ગયું હજી એમ પાછળની એક દિવાલ અત્યારે નવું કામ થોડુંક કરવાનું બાકી રહી ગયું હવે 2 દિવસ આપણે ટાઈમ નથી અને મિસ્ત્રી અત્યારે જો આ પગથિયા બનાવે છે મિસ્ત્રી તમારે કેટલાક દિન બાકી છે 2 દિન હોય ને હે નવી ભાઈ વાસ્તુ રાખ્યું હે નક્કી નથી ભાઈ નક્કી વગર તો એમ કેમ આપણું આઈડી નાખી દઉં આ મકાનનું આપણે જેટલું કામ હતું ને બધું ખતમ થઈ ગયું છે ને હવે છે ને આની પહેલાં જે એક આપણે કામ કરી ગયા હતા
મહિના 1.5 મહિનો થઈ ગયો, એટલે એ મકાનનો આપણે વિડીયો બનાવ્યો નથી, પણ આપણે આ વિડીયોમાં એ પણ આપણે તમને બતાવવાનું છે. જે આ ભાઈનું મકાન છે, આની પહેલાં એનું કામ કરી ગયા હતા, એટલે હવે આ મકાન બતાવવાનું છે. એનું પણ અલગ રીતે કામ કરેલું છે, એટલે વિડીયોમાં આપણે બની રહેજો અને જોઈજો કે કેવી રીતનું કામ કરેલું છે. કામ કરી ગયા હતા ને એ મકાને આવી ગયું. જો એ મકાનનું કામ કરી ગયા હતા એ કેવું લુક આવે જો. આપણે કોર્નર સાઈડ આપી છે. ફ્લેક્સ આપ્યું છે, સ્ટ્રક્ચર અને બબલ્સ, આ 3 વસ્તુ આમાં કરી છે. અને આ બાજુ બ્રિક્સ આપી હતી, એટલે મકાનનું લુક જોરદાર આવ્યું. જો મોરપીટ આનો પહેલાંનો એક ફોટો હતો મારી પાસે, પણ એ અત્યારે કદાચ હોય તો આમાં પહેલાંનું તમને બતાવીશ કે મકાનનું કામ કર્યા પહેલાંનું કેવું છે. જો હા, તમને હું થોડુંક છેટેથી બતાવું. જો કેટલું મસ્ત મકાનનું આમ. એટલે આપણે જે એલિવેશન કામ કરીએ છીએ ને, આજુબાજુના ગામડામાં જાજા ભાગે અમારે કામ હાલતા હોય, કારણ કે આ બધા લોકો આપણા આખા એમના પરિચયવાળા થઈ ગયા. અને બાપુ ગમે આ કામ હોય ને એટલે પહેલાં અમને ફોન કરે, બરાબર ને. હજી આમાં તમારે કલર બાકી જો કરવાનો, કલર કરાવી હજી આમાં કલર આવી જશે. હા તો મેલું કરી નાખ્યું થોડુંક. પવન જોરદાર આવે. મકાનમાં ખેતરમાં મકાન આમ જો, બાજુમાં વાડી આમ જો કેટલું મસ્ત છે ખેતર ને, એટલે વાડીની જે મજા છે ને ભાઈ, પવન તો જોવા મસ્ત લાગે. ખાવા પીધા વગર એમને બેઠા રહે તો આમ જોરદાર લાગે. તો ફાઇનલી હવે છે ને આપણે જે મકાનનું કામ બધું ખતમ કરીને આવી ગયો ઘરે. અને આ બાજુ જો હવે ગાડીને આપણે સાફ સફાઈ, જો આ ભાઈ ગાડી સાફ કરે, જો આપણી રામપિયારીની સાફ સફાઈ હાલે. આ બાજુ આવી ગયો તો વહેલો થોડોક, પણ પછી આવીને ભૂઈ ગયા હતા. તો ઘરે ધોળ કામ હતું. અત્યારમાં આ શું જોશ, તો આમાં આપણે યુટ્યુબમાં બ્લોગ અપલોડ કરેલો, એટલે ટીવીમાં ચાલુ કર્યો, એટલે આપણે યુટ્યુબમાં બ્લોગ આવી ગયો છે. બધા જોજો. અમારા મમ્મી જો આ ગોપીઓમાં જાય છે ને, ઓલા પુરુષોત્તમ મહિનો રહીએ, એટલે એ જોઈને જો આમ એનો વિડીયો જોયા રાખે. તું કાલ ગઈ હતી ને ગોપી બનવા? હે, કાલ ગોપી, આ ગોપી બની હતી કાલ. આ કાનુડો બની ગયા હતા બેન. આમ હમું આવ. એટલે આપણે આ બ્લોગ જે આજે કામ બાબતનો બનાવ્યો હતો, પણ છેલ્લે એન્ડિંગ કીધું આપણે એન્ડ નહોતું કર્યું. એટલે હવે કાલે ભાઈ અમારે જવાનું છે વાંકાનેર, એક અમારું જોરદાર પ્રસંગ છે કાલે. એટલે કાલે જે બ્લોગ એક મસ્ત મજાનો બનાવવાનો છે, એની જ તૈયારી આજ બધી હાલે છે. અમારા ભાઈ છે ને, એમના પપ્પાનું આજ કામ છે. મારા પાર્ટનર છે મનોજભાઈ, જે કામકાજ કાલે એ બધું સરપ્રાઈઝ રાખવાનું છે આપણે. એટલે કાલે બધું એનો બ્લોગ મસ્ત મજાનો બ્લોગ બનાવવાનો છે. અને આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો થાય છે. એટલે આપણી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.